Hello dear students, good morning all of you. Welcome again તમારી ચેનલ મારી ચેનલ જીડી સર ફિઝિક્સ. ચાલો બધાના તબિયત પાણી સારા હશે એવી આશા રાખીએ અને આજના લેક્ચરની આપણે શુભ શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 3 માં બીજો લેક્ચર. કાલે બાળકો આપણે બેઝિક વસ્તુ વિશે વાત કરેલી હતી. ગતિ કોને કહેવાય, બરોબર, નિર્દેશ પ્રેમ કોને કહેવાય, શુદ્ધ ગતિ વિજ્ઞાન કોને કહેવાય, સંદર્ભ બિંદુ કોને કહેવાય, નિર્દેશ પ્રેમ કેવી રીતે પસંદ કરવાની, નિર્દેશ પ્રેમ એટલે શું, એ બધું આપણે જોયું. ચાલો બાળકો આજના લેક્ચરમાં અને સ્થાનની વ્યાખ્યા જોઈ હતી. સ્થાન કોને કહેવાય, બરોબર ને. ચાલો આજના લેક્ચરમાં આપણે બાળકો વાત કરવાની છે તો કે સ્થાનાંતર અને પથ લંબાઈ વિશે. શેના વિશે વાત કરવાની છે બાળકો? સ્થાનાંતર અને પથ લંબાઈ વિશે. ચાલો સાવ સિમ્પલ ટોપિક છે. ધોરણ 9-10 માં તમે ઓલરેડી ભણી જ ગયા છો. પથ લંબાઈ અને સ્થાનાંતર, બરોબર બાળકો. મારે બે વસ્તુ વિશે વાત કરવાની છે. જો એની પહેલા એક વસ્તુ કહેવાની ભૂલાઈ ગઈ. એક પારિમાણિક ગતિ, દ્વિપારિમાણિક ગતિ અને ત્રિપારિમાણિક ગતિ કોને કહેવાય? તો પહેલું આપણે જોઈએ એક પારિમાણિક ગતિ, વન ડાયમેન્શનલ મોશન, 1D, એક પારિમાણિક ગતિ, વન ડાયમેન્શન મોશન, બરોબર ને. 1D કહેવાય, ખાલી 1D. આપણે બોલીએ 1D, 2D, 3D. અત્યારના છોકરાઓ તમને બધું ખબર હોય, મોબાઈલના તમે બધા માસ્ટર છો એટલા માટે, બરોબર ને. 1D, 2D, 3D બધું ખબર જ હોય. પબજી નામ બધું રમતા જ હોય એટલે તમને બધું ખબર જ હોય. પણ આ ખબર ના હોય એમાં માસ્ટર હો કે જી તમારું ભવિષ્ય નથી બનાવવાનું, આ તમારું ભવિષ્ય બનાવવાનું છે, આમાં ખબર હોય ને. ચાલો જે હોય ડઝન્ટ મેટર. ચાલો જાગ્યા ત્યારથી સવાર શું થશે? એક પારિમાણિક ગતિ, કોઈ પણ પદાર્થ, કોઈ પણ પદાર્થનો ગતિ દરમિયાન સમયની સાપેક્ષે માત્ર એક જ યામ બદલાતો હોય તો તેને એક પારિમાણિક ગતિ, બરોબર ને. આપણે ચેપ્ટરનું જે નામ છે શું છે? એક પારિમાણિક ગતિને શું કહેવાય બાળકો? વન ડાયમેન્શન મોશન કહેવાય, અથવા તો સુરેખ પથ ઉપર ગતિ કહેવાશે. એક પારિમાણિક ગતિ અથવા આપણે ચેપ્ટરનું જે નામ છે મોશન ઇન એ સ્ટ્રેટ લાઇન, સુરેખ પથ પર ગતિ. સાવ સહેલું યાર, આવું તો ખબર પડવું જોઈએ ને. બેઝિક વસ્તુ છે. આ રેફરન્સ ફ્રેમ, આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, આ ઝેડ અક્ષ, આ ઉગમ બિંદુ O માની લ્યો. આમ તમે જાઓ છો તો શું થશે? આ તમારી એક પારિમાણિક ગતિ કહેવાય. સીધા રસ્તા ઉપર સીધા વયા ગયા. ઓકે સર, ના સમજાણું, આવું લલ્લુ જેવું ના સમજાય હે તો કેમ ચાલે? બેઝિક મેથ્સ છે, મેથ્સ ફિઝિક્સ બે ભેગું છે. આ રસ્તા ઉપર તમે જાઓ છો તો માત્ર એક સીએમ બદલાય, કારણ કે એક અક્ષની દિશામાં આગળ વધો છો. સિમ્પલ, બીજું કાંઈ નહીં, બરોબર ને.
આ બિંદુએથી ગતિ ચાલુ કરી, આ બિંદુએ ગતિ પૂરી કરી, આ બિંદુ એક્સિયમ કેટલો હોય ઈ જાણવું હોય તો કેમ ખબર પડે? એક્સ અક્ષ ઉપર લંબ લ્યો, માની લ્યો એક્સિયમ x1 છે, વાય એમ જાણવું હોય તો વાય અક્ષ ઉપર લંબ દોરો, દાખલા તરીકે વાય એમ y1 છે. હવે આમ જાશું એમ શું થશે? ઝૂમ 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 ઝૂમ, એક્સિયમ બદલતો રહી. પણ આ બિંદુએ એક્સિયમ બદલશે તો કે હા, વાયામીનો ઈ રીએ. આ બિંદુએ એક્સિયમ બદલે, વાયામીનો રીએ. આ અંતિમ બિંદુ માની લ્યો x2 છે, એટલે એક્સિયમ બદલાણો, માત્ર એક જ આમ બદલાય છે. વન ડાયમેન્શનલ મોશન કહેવાય. સુરેખ પથ ઉપર ગતિ. તમે સીધા સીધા રસ્તા ઉપર ચાલ્યા જતા હો બાળકો તો સુરેખ પથ ઉપર ગતિ કહેવાય. સમજાય છે? આમાં ખાલી એક શ્યામ બદલાય છે, માની લ્યો આમ છે, બરોબર? તો શું થશે? આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ ઝેડ અક્ષ. શું થયું ડિયર સ્ટુડન્ટ્સ? અહીંથી ગતિ ચાલુ કરી, આ બિંદુએથી આ બિંદુએ ગતિ પૂરી કરી. તો આ બિંદુ એક્સિયમ તો કે આટલો, વાયમ તો કે દાખલા તરીકે y1. અહીંયા જાવ તો એક્સિયામીનો ઈ, વાયમ બદલાણો, વાયમ બદલાણો, માત્ર વાયમ જ બદલાય છે. ઉપર જાવ ને તો અહીંયા વાયમ y2, અહીંયા એક્સિયમ કેટલો હશે? હતો એટલો ને એટલો, ખાલી વાયમ જ બદલાણો. એક પરિમાણિક ગતિ કહેવાય. કોઈ પણ વસ્તુને તમે આમ બાળકો ઉપર તરફ ઘા કરો તે કેવી ગતિ કહેવાય? 7 ડાયમેન્શનલ મોશન. એ જ વસ્તુ જ્યારે નીચે આવશે તો ત્યારે કેવી ગતિ કહેવાશે? એક પરિમાણિક ગતિ. ઉપર જાય છે તો હાઈટ વધે એટલે વાયમ વધતો જાય છે. એ જ વસ્તુ જ્યારે નીચે આવે છે ત્યારે વાયમ શું થાય? ઘટતો જાય. નળ હોય, પાણીનો નળ, એમાંથી પાણી નીચે પડતું હોય તો ખાલી એનો વાયમ બદલાય. એક પરિમાણિક ગતિ કહેવાય. તમે સીધા રસ્તા ઉપર દોડતા હો, કેવી ગતિ કહેવાય? એક પરિમાણિક ગતિ કહેવાય. હાઈવે ઉપર તમે કાર લઈને જતા હો, સીધો સ્ટ્રેટ રસ્તો છે, કેવી ગતિ કહેવાય બાળકો? એક પરિમાણિક ગતિ. કાં એક્સિયમ બદલાય, કાં વાયમ બદલાય, કાં ઝેડિયમ બદલાય. 3D માં તમારે દેખાડવું હોય તો આમ ઝેડ અક્ષ આમ હશે, તો તમે જો કોઈ વસ્તુ બહારે આવતી હોય અથવા અંદર જતી હોય તો ઝેડિયમ બદલાતો હશે. તો આવી ગતિઓની કેવી ગતિ કહેવાય? સુરેખ પથ ઉપર ગતિ, એક પરિમાણિક ગતિ, બરોબર? દાખલા તરીકે સુરેખ રસ્તા પર દોડતો માણસ, સુરેખ રસ્તા પર દોડતો માણસ, બરોબર? અથવા તો કોઈ પણ સુરેખ રસ્તા ઉપર દોડતું કોઈ પણ વાહન છે, બરોબર? આવા ઘણા બધા ઉદાહરણ છે, ઘણા બધા. તમારી રીતે જેટલા દેવા હોય એટલા દઈ શકો. એક પરિમાણિક ગતિ કહેવાય. સમજાય છે? પછી દ્વિપારિમાણિક ગતિ, 2 ડાયમેન્શનલ મોશન. દ્વિપારિમાણિક ગતિ, મોશન ઇન 2D. યાના પછીનો આપણું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 4, બરાબર? 2 ડાયમેન્શન મોશન, મોશન ઇન 2D. અને પછીનું ચેપ્ટર છે આપણે કોઈ પણ પદાર્થની ગતિ દરમિયાન શું થાય બાળકો? સમયની સાપેક્ષે બે યામ બદલાતા હોય, બે યામો બદલાય તો તેવી ગતિને દ્વિપારિમાણિક ગતિ કહે છે. રેડી? દાખલા તરીકે બાળકો તમે ફૂટબોલના દડાને કિક મારો તો ઝૂમ આમ જાય કે નહીં? તો એ કેવી ગતિ કહેવાય? તો કે સર દ્વિપારિમાણિક ગતિ. બધાએ જોયું જ હશે. માની લો અહીંયા તમે ઊભા છો અને અહીંથી તમે ફૂટબોલના દડાને કિક મારો છો એટલે આમ જશે કે નહીં? ઝૂમ.
પણ જ્યાં ઊભા છો એ જ તમારી આની પહેલા વાત કરી હતી, કાલે તમને વાત કરી હતી. તમે આ રૂમમાં બેઠા બેઠા કોઈ પણ બારે વસ્તુની ગતિનું તમે અવલોકન કરો તો રૂમ તમારી નિર્દેશ ફ્રેમ કહેવાય. કે નથી સમજાતું? યાદ ના હોય તો કાલનો લેક્ચર વાળા બાળકો ફરીથી જોજો, પણ બેઝિક કન્સેપ્ટ તો ક્લિયર હોવા જોશે. ઘણા કહેશે પેલો લેક્ચર બેઝિક હતો, હું જોઉં એમાં નહીં હાલે, એટલા માટે સમજાય છે. હું ગ્રાઉન્ડમાં ઊભો છું, ગ્રાઉન્ડમાં ઊભા ઊભા બોલને કિક મારું ઝૂમ, તો ગ્રાઉન્ડ મારું રેફરન્સ ફ્રેમ કેવાશે, બરોબર ને? શું થશે? એ તમારું ગ્રાઉન્ડ રેફરન્સ ફ્રેમ છે. એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ. શું થયું ભાઈ? બોલો છે. ફૂટબોલ નો દડો આમ ગતિ કરે છે, ઝૂમ, તમે કિક મારો છો, બરોબર ને? અહીંથી તમે અહીંયા ફૂટબોલ નો દડો પડ્યો તો અહીંયાથી તમે કિક મારી એટલે આમ ગતિ કરે છે. તો શું થશે ભાઈ? જુઓ, દરેક બિંદુ એક્સ અને વાય આમ બદલાય. અહીંયા એક્સ યામ આટલો, વાય યામ આટલો. આ બિંદુએ એક્સ યામ વહી વાય યામ વહી બરોબર? એક્સ અને વાય યામ સતત શું થતા જશે? બદલાતા જશે. બંને યામ બદલાય. તો આવી ગતિને કેવી કહેવાય? ફૂટબોલના દડાની ગતિ. પછી પૃથ્વી સૂરજ દાદાની ફરતે ભ્રમણ કરે, એ કેવી ગતિ કહેવાય? દ્વિપારિમાણિક ગતિ. માની લ્યો અહીંયા સૂરજ દાદાની ફરતે પૃથ્વી અર્થ શું કરે છે? ભ્રમણ કરે છે. તો કેવી ગતિ કહેવાય? બે પારિમાણિક, દ્વિપારિમાણિક. વર્તુળ કેવું છે? 2D. ભણી ગયા છો તમે. ગોળો 3D કહેવાય, વર્તુળ કેવું કહેવાય? 2D. ભૂમિતિમાં આવી ગયું છે. આ ખબર ના હોય તો બેક ટુ યોર સ્ટાન્ડર્ડ 8, 9, 10 એના સર પાસે જાઓ ને બધું પાછું પૂછો. કારણ કે આવું તો પછી મારે ના સમજાવવાનું હોય, આ તો ખબર પડવી જોઈએ આટલી. હવે સૂરજ દાદા ની ફરતે અર્ધભ્રમણ કરે છે, તો અવકાશને તમે રેફરન્સ ફ્રેમ લઈ લો. અવકાશ તમારી શું કહેવાય? રેફરન્સ ફ્રેમ, નિર્દેશ ફ્રેમ કહેવાય. શું થશે? એક્સ વાય ઝેડ. આ બિંદુએ એક્સ યામ આટલો, વાય યામ આટલો. આ બિંદુએ પૃથ્વી ભ્રમણ આમ કરે છે, તો ભ્રમણ કરતા કરતા પૃથ્વી અહીંયા પહોંચે તો એક્સ યામ ઘટ્યો, વાય યામ વધ્યો. આ બિંદુએ આવે તો એક્સ યામ, વાય યામ. આ બિંદુએ આવે તો એક્સ યામ, વાય યામ. આ બિંદુ જાય તો એક્સ યામ, વાય યામ, એક્સ વાય બધા બદલતા રહે સતત. પૃથ્વીની ગતિ કેવી કહેવાય? પૃથ્વીની સૂર્ય ફરતે ગતિ. પૃથ્વીની સૂર્ય ફરતે ગતિ કેવી કહેવાય? 2D કહેવાય, બરોબર ને? હમણાં લોકડાઉનમાં આપણે ઘરે બેઠા, જેના ઘરે કેરમ હશે, રાત્રે ઘણું બધું રહીમાં હોય બધા ભેગા થઈને, ફ્રેન્ડ્સ ને રિલેટિવ્સ ને બધા, બરોબર ને? તો એમાં કેરમની કુકડીની ગતિ હોય છે. કેરમ કેવું કહેવાય બાળકો? 2D. લંબાઈ પહોળાઈ હોય, બરોબર ને? સમજાય છે કે? તો એમાં કેરમની કુકડીની જે ગતિ હશે કેવી કહેવાય છે? 2D. સિમ્પલ કન્સેપ્ટ છે બાળકો, સિમ્પલ વસ્તુ છે, આટલું સમજાવવું જોઈએ. અને થર્ડ છે ત્રિપારિમાણિક ગતિ. આપણા સિલેબસમાં નથી, આપણા માટે ત્રીજું ચેપ્ટર આ, ચોથું ચેપ્ટર આ. ત્રીજા ચેપ્ટરમાં બધું બાળકો 1 ડાયમેન્શન વિશે આવશે. ચોથા ચેપ્ટરમાં બાળકો બધું 2 ડાયમેન્શન વિશે આવશે. ત્રિપારિમાણિક ગતિની ખાલી ડેફિનેશન જોઈ લ્યો, બાકી કઈ જરૂર છે નહીં. ત્રિપારિમાણિક ગતિ, 3 dimension motion. સિમ્પલ. ઓલી બધી વ્યાખ્યા આપી હતી એના જેવી જ. શું કે કોઈ પણ પદાર્થનો ગતિ દરમિયાન કોઈ પણ પદાર્થની ગતિ દરમિયાન સમયની સાપેક્ષે
ત્રણ યામ બદલાતા હોય તો તેવી ગતિને ત્રિપારિમાણિક ગતિ કહે છે. મોશન ઇન 3 ડાયમેન્શન. બરોબર ને? સિમ્પલ. બગીચામાં ઓલું પતંગિયું ઝુમ 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 ગતિ કરતું હોય તો કેવી મોશન કહેવાય બાળકો? 3 ડાયમેન્શન. અવકાશમાં ગતિ કરે છે. આમ ઉડે ને આમ ઉડે ને આમ ઉડે ને આમ ઉડે ને આમ અસ્ત વ્યસ્ત ગતિ કરતું હોય. 3 ડાયમેન્શન મોશન કહેવાય. સમજાય છે કે નહીં? ત્રણેય યામ એના શું થતા હોય? બદલાતા હોય. દાખલા તરીકે બગીચામાં ઉડતું પતંગિયું. બરોબર ને? ઘણી વખત આપણે શું કરીએ, પેલું જોયું હોય તો દિવાળીમાં ઘણા બધા છોકરાઓને ટેવ હોય, બોમ્બ હાથમાં લે, હળગાવે ને આમ ઘા કરે ઝોમ, પછી બોમ્બ અમુક ઊંચાઈ જાય ને એનો વિસ્ફોટ થાય. તો એનો વિસ્ફોટ થાય તો એના જુદા જુદા ટુકડા જુદી જુદી દિશામાં ફેલાશે કે નહીં? તો એના જુદા જુદા ટુકડાની જે ગતિ હોય બાળકો 3 ડાયમેન્શન મોશન કહેવાશે. કેવી મોશન કહેવાશે? 3 ડાયમેન્શન મોશન. સમજાય છે કે નહીં? બરોબર ને? દાખલા તરીકે હવામાં ફેંકેલા બોમ્બનો વિસ્ફોટ થતા તેના ટુકડાઓની ગતિ. આ બધું છે બાળકો 3 ડાયમેન્શનમાં આવે. આ જસ્ટ બેઝિક કન્સેપ્ટ છે. યુ હેવ ટુ રીડ ઇટ. આ યાદ રાખો, ખાલી વાંચો, નોટ્સ કરો, તમારી નોટમાં બધું ઉતારો. બરોબર ને? તમારે નોટ પ્રિપેર કરવાની છે, નોટ એનસીઆરટી ટેક્સ્ટ બુક પ્રિપેર કરવાની જરૂર નથી. ચાલો, આટલું રેડી બાળકો? ચાલો તો આગળ હવે જોઈએ પથ લંબાઈ અને સ્થાનાંતર. યુ હેવ ટુ ઓલરેડી સ્ટડીડ ઇન સ્ટાન્ડર્ડ 9 એન્ડ 12th. બેમાંથી એકા ધોરણમાં આવી ગયું છે. આપણે જસ્ટ ખાલી એની ઝલક જ જોવાની છે, થોડી ઘણી. તમે બધા હોશિયાર જ છો, ખૂબ ખૂબ હોશિયાર છો. તો તમે સાયન્સ લીધું હોય, તમને જૂના બધા કન્સેપ્ટ યાદ જ હશે. સરસ મજાનું તમે ભણ્યા જ છો એવી આશા રાખીએ. બરોબર ને? તો કે હા સર, યસ સર, વેરી ગુડ બાળકો. ચાલો ચાલો, પથ લંબાઈ ને સ્થાનાંતર. બાળકો, પથ લંબાઈ અને સ્થાનાંતરની અત્યારે આપણે વાત કરી ખાલી એક પારિમાણિક ગતિ. કેવી ગતિ? તો કે ફક્ત ને ફક્ત એક પારિમાણિક ગતિ, 1 ડાયમેન્શન મોશન. કારણ કે આપણે આમાં જ બધું ભણવાનું છે. તો માની લ્યો કોઈ એક કણ, કાલે કીધું તું ગતિ કરતા પદાર્થને કણ પણ કહી શકાય. તો માની લ્યો કોઈ એક પદાર્થ અથવા કોઈ એક કણ જે છે એક્સ અક્ષ ઉપર ગતિ કરે છે. ક્યાં આગળ? તો કે સર એક્સ અક્ષ ઉપર ગતિ કરે છે. માની લ્યો આ 0. બરોબર ને? ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આપ્યું છે એટલે કારણ કે આગળ એના ઉપરથી 2-3 દાખલા આવશે. આ એક્સ અક્ષ ઉપર જુદા જુદા યા 1 2 3 4 એવું લખવાનું હોય, પણ આપણે બધા નથી લખતા. 40 80 120 40 એડ કરતા જાય, 160 200 240 280 320 360
400, આ બાજુ -40, -80, -120, -160. યાદ છે ને ભાઈ? આવું તો ખબર પડે ને. x અક્ષ ઉપર જમણી બાજુના બધા અંતર ધન હોય, ડાબી બાજુના બધા ઋણ હોય, કારણ કે એને ઋણ x અક્ષ કહેવાય. કેવી કહેવાય? ઋણ x અક્ષ. બિંદુઓ બિંદુ Q, બિંદુ P, બિંદુ R. રેડી? ચાલો. પથ લંબાઈ આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. બાળકો, આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલું કુલ અંતર ને શું કહેવાય? એની પથ લંબાઈ. બરોબર. સ્થાનાંતર પદાર્થના આપેલા સમયગાળામાં કોકે સર આપેલો સમયગાળો એટલે શું? તમે ઘડી વડે બોલો આપેલું સમયગાળો. એ લાવ. આપેલો સમયગાળો મતલબ પદાર્થે જેટલા સમય સુધી ગતિ કરી હોય એને આપેલો સમયગાળો કહેવાય. કોઈ પણ પદાર્થ 5 મિનિટ સુધી ગતિ કરે, અમુક 10 મિનિટ સુધી ગતિ કરે, એને આપેલો સમયગાળો કહેવાય. બીજું કાંઈ નહીં. આપેલા સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. બાળકો, સ્થાનાંતરનું એક સૂત્ર યાદ રાખજો. નકર ગોતવામાં ગોટે ચડશો. સ્થાનાંતર બરાબર પદાર્થનું અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. સ્થાનાંતર કેવી રીતે ગોતવાનું? એને છે ને બાળકો ડેલ્ટા એક્સ કહેવાય. એક્સ અક્ષની દિશામાં ગતિ કરતા હો તો ડેલ્ટા એક્સ, વાય માં ગતિ કરતા હો તો ડેલ્ટા વાય, ઝેડ માં ગતિ કરતા હો તો ડેલ્ટા ઝેડ. અંતિમ સ્થાન એટલે x2, પ્રારંભિક સ્થાન એટલે xy. બાકી ગોટે ચડશો ભાઈ. પથ લંબાઈમાં તો કોઈ દી ગોટે ચડવાનો પ્રશ્ન છે જ નહીં. કાપેલું કુલ અંતર લઈ લેવાનું. આગળ જાઓ, પાછળ જાઓ, ટોટલ કેટલું હાઈલા ને ઈ જોવાનું. આગળ હાઈલા, પાછળ હાઈલા, ડઝન્ટ મેટર. એક નોંધ કરીને લખ્યું હોય તો લખો. એક પારિમાણિક ગતિમાં માત્ર બે જ દિશાઓ હોય. એક પારિમાણિક ગતિમાં માત્ર બે જ દિશા હશે. કાં આગળ જાશો કાં પાછળ જાઓ. સિમ્પલ. કે નથી સમજાતું? એક પારિમાણિક ગતિ દરમિયાન બે દિશા હોય ને ભાઈ. કાં તમે આગળ વધતા હો કાં તમે પાછળ જતા આવશો. તો લખો, એક પારિમાણિક ગતિમાં માત્ર બે જ દિશાઓ હોય. આગળની તરફ અથવા તો પાછળની તરફ. આગળની તરફની દિશાને ધન લેવાની, પાછળની તરફની દિશાને ઋણ લેવાની. પાછળની તરફની દિશાને કેવી લેવાની? ઋણ લેવાની. સમજાય છે? અથવા બે શક્યતા છે, કાં આગળ હોય કાં પાછળ હોય, અથવા તો કાં ઉપર જાઓ કાં નીચે જાઓ.
એક પારિમાણિક ગતિ જ છે. કાં ઉપર જાશો, કાં ક્યાં જાશો, નીચે જાશો, અથવા પદાર્થની ગતિ ઉપર હોય, ઉપરની તરફ હોય, અથવા તો નીચેની તરફ હોય. ઉપરની તરફ હોય અથવા તો નીચે તરફ હોય. ઉપર તરફની ગતિ ધન લેવી, નીચે તરફની ગતિ ઋણ લેવી. સમજાય છે કે નહીં? ઉપર તરફની ગતિ ધન લેવી, નીચે તરફની ગતિ ઋણ લેવી. બે જ દિશા છે, આગળ કાં પાછળ. આગળ તો પ્લસ, પાછળ તો માઇનસ. અપવર્ડ ઉપર તો પ્લસ, ડાઉનવર્ડ નીચે તો કેવું, તો કે માઇનસ. બરોબર ને? ચાલો બીજું, પથ લંબાઈ જી છે અદિશ રાશિ છે. પથ લંબાઈ કેવી છે બાળકો? અદિશ રાશિ. આ ખબર હશે, અદિશ સદિશ ભણી ગયા છો એ 9મા 10મામાં. અદિશ રાશિ એટલે કેવી રાશિ? એવી રાશિ કે જે રાશિને માત્ર મૂલ્ય હોય, દિશા ના હોય. પથ લંબાઈ કેવી રાશિ છે બાળકો? અદિશ રાશિ છે કે જેને શું હશે તો કે માત્ર મૂલ્ય હોય. દાખલા તરીકે દળ. દળનું ખાલી મૂલ્ય જ હોય ને બાળકો. દળને કઈ દિશા થોડી હોય. આ દિશામાં દળ માપો તો કિલો 1 આવે, આ દિશામાં દળ માપો તો 2 કિલો આવે. દળને ને દિશાને કાંઈ લાગે નહીં. ક્ષેત્રફળ હોય, કદ હોય, આ બધી અદિશ રાશિ કહેવાય. તાપમાન, બધી અદિશ રાશિ કહેવાય. જ્યારે સ્થાનાંતર છે ને બાળકો, સ્થાનાંતર સદિશ રાશિ છે. કેવી છે બાળકો? સદિશ રાશિ. સદિશ રાશિ એટલે શું? મૂલ્ય તથા દિશા બંને હોય. ખબર જ હશે આ બધી. મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય. એને બાળકો કેવી રાશિ કહેવાય? સદિશ રાશિ કહેવાય. બરોબર ને? દળને ખાલી મૂલ્ય હોય, 1 કિલો, 2 કિલો, 5 કિલો, 10 કિલો, એ અદિશ રાશિ કહેવાય. તાપમાનને ખાલી મૂલ્ય હોય, 5 ડિગ્રી સેલ્સિયસ, 10 ડિગ્રી સેલ્સિયસ, 500 કેલ્વિન, 200 કેલ્વિન, 300 કેલ્વિન. સમજાય છે? ખાલી મૂલ્ય હોય. પણ આને મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય. વેગ છે, પ્રવેગ છે. તમે એમ કહો ભાઈ મારો વેગ છે 50 કિલોમીટર પર અવર, પણ તમે પૂછો ભાઈ તમે કઈ દિશામાં જાઓ છો, ડાયરેક્શન આવે. તો ખાસ વસ્તુ યાદ રાખજો, સદિશ રાશિ ઓલરેડી તમે ભણી જ ગયા છો 9મા 10મામાં. શું સદિશ રાશિ એટલે? એવી રાશિ કે જે રાશિના મૂલ્ય તથા દિશા બંને હોય, એને શું કહેવાય? સદિશ રાશિ. પણ બાળકો એક પારિમાણિક ગતિમાં કઈ ચિંતા જ નથી, બે જ દિશા છે. જો સ્થાનાંતર ધન આવે તો આગળની દિશામાં વૈધા હોય, જો સ્થાનાંતર ઋણ આવે તો પાછળની દિશામાં વૈધા હશો. એટલે બે જ વસ્તુ છે. જો બે શક્યતા, જો સ્થાનાંતર ધન આવે તો કોણ? આગળની દિશા, એના ઓપ્શનમાં બીજું શું હતું? ઉપર. કા આગળ, એને પ્લસ લેવાય ઉપર. ઓકે સર, એ તો 2D ના થઈ ગયું. એલા ખાલી ઉપર નીચેની વાત કરું છું. આ ઉપર ગયો, પેન જ્યારે ઉપર ગઈ ત્યારે સ્થાનાંતર પ્લસ, પેન જ્યારે નીચે આવી ત્યારે સ્થાનાંતર માઇનસ. સમજાય છે? એટલે જો સ્થાનાંતર ધન આવે તો કોણ આગળ ઓબ્લિક ઉપર તરફ ગતિ કરતો હશે. અને બીજું, જો સ્થાનાંતર ઋણ આવે તો કોણ પાછળ અથવા તો નીચે તરફ ગતિ કરતો છે. સિમ્પલ. સમજાય છે ભાઈ બાળકો? અને આ તો અદિશ રાશિ છે. પથ લંબાઈ ઉપરથી, પથ લંબાઈ એટલે ટોટલ તમે કેટલું હાઈલા એ તમને જાણવા મળે. તમે કઈ દિશામાં આગળ વધ્યા છો તે જાણવા મળે નહીં. તે અદિશ રાશિ હોવાથી દિશાની માહિતી
મળતી નથી. ચાલો જુદા જુદા કેસ લઈએ. ચાલો પેલું O થી P. ચાલો બાળકો તમે O થી P ઉપર જાઓ તો પથ લંબાઈ O ઉપર ઉભા હતા. O થી તમે ડમ 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 P ઉપર ગયા તો પથ લંબાઈ એટલે શું? કાપેલું કુલ અંતર. અને આ બધું માની લ્યો મીટરમાં છે. શેમાં છે? તો કે મીટરમાં. તો O થી P ઉપર ગયા તો કાપેલું કુલ અંતર 0, 40, 80, 120, 160, 200, 240, 280, 320 ને 360. તો પથ લંબાઈ 360 મીટર. સિમ્પલ. તો આમાં સ્થાનાંતરમાં શું થાય? O થી P માં બોલો. ડેલ્ટા x બરાબર x2 માઇનસ x1. x2 એટલે તમારું અંતિમ સ્થાન. ચાલુ ક્યાંથી કર્યું? O થી. પૂરું ક્યાં કર્યું? P ઉપર. તો અંતિમ સ્થાન એટલે 360 માઇનસ પ્રારંભિક સ્થાન એટલે 0. તો અમે સ્થાનાંતરે કેટલું આવ્યું બાળકો? 360 મીટર. એક વસ્તુ જોઈ, પ્લસ જવાબ આવ્યો. કીધું તો પ્લસ જવાબ આવશે ને તો તમે આગળ વધ્યા છો. હા લે, હું તો આગળ વધ્યો છું. ચાલો પછી બીજું સમજો. આ સરસ છે. O થી P, O થી P, P થી Q. ચાલો પહેલા તમે ક્યાં ગયા ખબર છે બાળકો? O થી P ઉપર ગયા અને ત્યાંથી પાછો વળાંક લઈને P થી Q ઉપર આવ્યા. તો ચાલો પથ લંબાય. પથ લંબાઈ પહેલા O થી P ગયા એટલે OP, પછી P થી Q આવ્યા એટલે PQ. પથ લંબાઈ એટલે શું? ટોટલ કેટલું હાયલા ની જાણી લેવાનું. તો ટોટલ કેટલું હાયલા? પહેલા 360, પછી પાછળ આવ્યા. ઓકે સર આ કેમ ખબર પડે? યાર આંકડા લખેલા જ છે તો ખબર પડે નહીં એટલું તો યાર વાલા. આ કેટલું થાય? 360 આ કેટલું આયલા હોય? 40 40 40. અહીંથી અહીંયા 40, અહીંથી અહીંયા 40, આ 40 એટલે 120 આયલા હોય. આટલી તો સિમ્પલ વસ્તુ ખબર પડવી જોઈએ. કોક એવો પ્રશ્ન પૂછે સર આ કેમ આવ્યું? મને ખબર ના પડી. કાલે છોકરા યાર સાવ સિમ્પલ પ્રશ્ન પૂછ્યો તો એક કઈક વસ્તુ હતી, મારે જવાબ આવતો તો 4.58 એના ગુણ્યા સપોઝ કઈક આવું હતું, 10⁻16 જેવું હતું. બરોબર છે ને? સમથિંગ આવું કઈક હતું. મને પાક લગભગ 4.058 ગુણ્યા 10⁻16 હતું. મને કે સર 40.58 ગુણ્યા 10⁻15 આવે છે. એલા ભાઈ બે વસ્તુ એક જ. તમે જમણી બાજુ જાઓ, મેં તમને સમજાવ્યું છે અને આ મારે સમજાવવાનું ના હોય યાર. આ બધું 7મા 8મા આવી ગયું છે. આ બેઝિક કન્સેપ્ટ છે યાર. હવે લલ્લુ જેવા પ્રશ્ન પૂછો, આટલું સાદું ગણિત તો આવડવું જોઈએ ને યાર. હે આટલું સાદું ગણિત ના આવડે? બોલો આવા પ્રશ્ન પૂછે છે. સર તમારે આવું આવે છે, મારે આવું આવે છે. અરે ભાઈ બે વસ્તુ એક જ. 4.058 ગુણ્યા 10⁻16 લખો કે 40.58 ગુણ્યા 10⁻15. એટલે ખબર જ છે જમણી બાજુ પોઈન્ટ ખસે તો ઘાત ઘટવાની છે. આ બધું 7મા 8મા આવી ગયું. બધું ભણ્યા નથી ને હરખું, હવે આડું આવે છે. તેમ છતાં યાર હું મેક્સિમમ ટ્રાય કરું કે ભાઈ તમને બધા જૂના કન્સેપ્ટ હું પાછા કરાવું. તો હવે બીજી વાર કરાવતા હોય એટલું તો ધ્યાન દો. અને ઓલરેડી અમે પેલા સમજાવેલું પણ છે મેં પોતાએ. જમણી બાજુ જાવ તો ઘાત ઘટે, ડાબી બાજુ જાવ આ પોઈન્ટ ડાબી બાજુ ખસે તો ઘાત વધે. પણ તમે એ વસ્તુ મિસ કરી ગયા હો, ઇટ્સ યોર પ્રોબ્લેમ, ઇટ્સ નોટ માય પ્રોબ્લેમ. તો મહેરબાની કરીને આવા લલ્લુ જેવા પ્રશ્ન નહીં પૂછવાના. સમજાય છે? ફિઝિક્સ ને રિલેટેડ કંઈક વ્યવસ્થિત હોય, કન્સેપ્ચ્યુઅલ હોય એવું પૂછો તો આમ મોસ્ટ વેલકમ છે યાર. બાકી આવા લલ્લુ જેવા ક્વેશ્ચન પૂછો ના મજા આવે. ચાલ જી હોય વોટએવર, લેટ ગો. મૂકો એ વસ્તુને. ચાલો પથ લંબાઈ ટોટલ કેટલું હાઈલા? તો પેલા કે સર ટોટલ O થી P કેટલું કહેવાય? 360.
પછી રિટર્ન p થી q, આ 40 એટલે 120. તો કેટલું થશે બાળકો? આ તો આવડે ને ભાઈ કે આય કરાવું, સરવાળો કરતા શીખવાડ્યું હે બધાને, 0 + 0. ઓકે સર અમને એમ ના આવડે, તમે છે ને અમને આમ કરાવો, આમ. અમારા સર તો અમને આમ કરાવતા. અરે ભાઈ એમાં મોજ જ કરી છે તમે. હાલો સરવાળો કરતા 0 + 0 6 ને 2 8 3 ને 1 4 480 જવાબ આવે. આ તમને સરવાળો કરતા શીખવાડ્યો. હવે આમાં ના પૂછતા કે સર આ કેમ આવ્યું. ચાલો બીજું, તો સ્થાનાંતર શું થશે? O થી P, P થી Q. હવે આ વસ્તુ યાદ રાખજો ખાસ. આમાં સ્થાનાંતર કેવી રીતે મળે એટલા માટે કીધું તું તમને. એક જ સૂત્ર યાદ રાખો, બસ બીજું કાંઈ નહીં. એક જ સૂત્ર યાદ રાખો જો x2 - x1. O તમારું પ્રારંભ, તમે ગતિ ક્યાંથી શરૂઆત કરી બાળકો? O થી. તો આ તમારું પ્રારંભિક સ્થાન કહેવાય x1. ગતિ તમે ક્યાં પૂરી કરી? P ઉપર. ના સર, પહેલા O થી P ઉપર ગયો ને P થી પછી રિટર્ન Q ઉપર આવ્યો, તો બાળકો આ તમારું કહેવાય x2. સ્થાનાંતરમાં P ને વચ્ચે ગણવાનું જ નથી તમારે, તો ખાલી x1 અને x2 નક્કી કરવાના. શરૂઆતમાં ક્યાં ઊભા હતા? O ઉપર, તો એ તમારું x1 કહેવાય. પછી ગયા Q ઉપર, તો એ તમારું x2 કહેવાય. મૂકો ચાલો કિંમત. x2 Q ક્યાં છે? 240 ઉપર. -x1 O ક્યાં છે? 0 ઉપર. તો જોયું ભાઈ બાળકો આમાં? સર શું જોયું અમે? આયા જો પથ લંબાઈ 240 સોરી 480 આવી, સામે સ્થાનાંતર કેટલું આવ્યું? 240. સમજાય છે? તો અને બીજું પ્લસ જવાબ આવ્યો. પ્લસ જવાબ આવ્યો એનો મતલબ શું? તમે તમારા મૂળ સ્થાનથી આગળ ખિસ્સાશો કે પાછળ? તો કે સર આગળ. હા આગળ જ છું. શરૂઆતમાં ક્યાં હતો? 0 ઉપર. ગતિ પૂરી કરી ત્યારે ક્યાં આગળ છું? Q ઉપર. આગળ વધ્યો છો. સમજાણું બાળકો? તો કે હા સર. તો એક વસ્તુ જોવા મળે છે, સ્થાનાંતર અને પથ લંબાઈ સરખા હોય તો કે હા હોય, પહેલો કેસ. બીજું, પથ લંબાઈ સ્થાનાંતર કરતા મોટી હોય તો કે હા છે, બીજો કેસ. પથ લંબાઈ 480, સ્થાનાંતર 240. ચાલો થર્ડ, O થી P, P થી O. બોલો પથ લંબાઈમાં બાળકો શું કરવાનું? જેટલું હાઈલા હોય ને બધું ગણી લેવાનું. પેલા ગયો O થી P, તો કેટલું હાઈલો? 360. પ્લસ જ કરવાનું, બીજું કાંઈ નહીં. પ્લસ જ કરવાનું, બીજું કાંઈ નહીં. તો પેલા O થી P, પછી O થી P 360, પછી P થી O 360. તો પથ લંબાઈ O થી P વત્તા P થી O બરાબર 360 વત્તા 360 બરાબર 720 મીટર. તો પથ લંબાઈ એવી 720 મીટર. ચાલો વોટ અબાઉટ સ્થાનાંતર? પથ લંબાઈની બાળકો એક બીજી ડેફિનેશન લખી લ્યો. આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલું કુલ અંતર ને પથ લંબાઈ, અથવા તો આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલું કુલ અંતર ને પથ લંબાઈ કહેવાય. અથવા તો પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેના મહત્તમ અંતરને, પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેના મહત્તમ અંતરને, કુલ અંતરની બદલે શું શબ્દ વાપરો? મહત્તમ અંતરને પણ પથ લંબાઈ કહે છે. ચાલો જી હોય. ચાલો આમાં સ્થાનાંતરમાં O થી P ગયા, P થી O આવ્યા. તો ચાલો બાળકો સ્થાનાંતર ડેલ્ટા x બરાબર x2 - x1. કોઈ કહેશો પ્રારંભિક સ્થાન O તો x1 કહેવાય. O થી ગતિ ચાલુ કરીને O ઉપર ગતિ પૂરી કરી તો x2 કહેવાય. તો x1 ને x2 બે સરખા છે. બોલો લ્યો. તો બાદબાકી એને 0 થાય. એમ ખબર ના પડે તો x2 એટલે O ઉપર 0, x1 એટલે O ઉપર 0, 0 - 0. સ્થાનાંતર 0 આવ્યું. લે, ઘરેથી સ્કૂલે જાઓ, સ્કૂલેથી ઘરે આવો. સિમ્પલ. એ જ વસ્તુ થાય. સ્થાનાંતર કેવું? 0. હતા અહીંયા ને અહીંયા પાછા આવો ને તો સ્થાનાંતર 0. બરોબર ને? સ્થાનાંતર ધન આવે તો આગળ, ઋણ આવે તો પાછળ, અને ત્રીજું
શૂન્ય આવે તો, ત્રીજું આમાં લખાવતા ભૂલાઈ ગયું, શૂન્ય આવે તો મૂળ સ્થાને પાછા, મૂળ સ્થાને પાછા. જો આમાં સ્થાનાંતર 0 આવ્યું તો જ્યાંથી ગતિ ચાલુ કરી હતી ને બાળકો, અહીંયા ને અહીંયા તમે પાછા આવ્યા. ચાલો, સરસ, વેરી ગુડ. ચોથું, ઓ થી પી થી, ઓ થી પી ગયા, પી થી ઓ આવ્યા અને ઓ થી પછી આર ગયા. ઓહો, આવડો મોટો રસ્તો છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં ભાઈ, અમને આવડી છે ગોતતા. સર તું ગોતો ને ભાઈ. આમાં જોયું, પથ લંબાઈ 720 છે, આમાં સ્થાનાંતર 0 છે. પથ લંબાઈ મોટી છે, સ્થાનાંતર નાનું છે. હાલે બધું. પથ લંબાઈ એટલે મેક્સિમમ અંતર લઈ લો, પ્લસ 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 બધું કરી નાખો. તો ચાલો, પેલા ઓ થી પી, યસ, પછી પી થી ઓ, યસ, પછી ઓ થી આર. તો ઓ થી પી 360, પી થી ઓ 360, ઓ થી આર પ્લસ 120 કે માઇનસ 120? તો કે પ્લસ 120. પથ લંબાઈમાં માઇનસ ભૂલી જ જવાનું, આગળ પાછળ ઉપર નીચે પ્લસ 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 પ્લસ, બીજું કાંઈ નહીં. તો ઓર કેટલું? 120. તો કેટલું થાય? 360 360 720. એમાં હજી તમે 120 ઉમેરો એટલે 840 મીટર. આ તમારી પથ લંબાઈ. કાપેલું કુલ અંતર. ફરી ફરીને આવ્યા. પેલા ઓ થી પી ગયા, પછી પી થી ઓ ગયા, પાછું પી થી આર આવ્યા. ચાલો, વોટ અબાઉટ ડિસ્પ્લેસમેન્ટ? ઓ ટુ પી ટુ ઓ ટુ આર. સર હું તમે કરું છું. ચાલો ભાઈ બાળકો, પ્રારંભિક સ્થાન શું કહેવાય? તો કે x1. અંતિમ સ્થાન શું કહેવાય? તો કે x2. અહીંયા શું આવે? x2 x1. તો x2 અંતિમ સ્થાન. છેલ્લે ગતિ ક્યાં પૂરી કરી? r ઉપર. તો r r r r r માઇનસ 120 માઇનસ ઓ ઓ એટલે 0, એટલે આ આવ્યું માઇનસ 120 મીટર. તો જોયું બાળકો, સ્થાનાંતર ઋણ પણ આવે છે. અને સ્થાનાંતર ઋણ હોય ને તો કણ પોતાના મૂળ સ્થાનથી પાછળ ખઈસો હશે. હા, લે, ગતિની શરૂઆત ક્યાંથી કરી હતી? ગતિની શરૂઆત ક્યાંથી કરી હતી બાળકો? ઓ ઉપરથી. પેલા ઓ થી પી ગયા, પછી પી થી ઓ ઉપર આવ્યા, પછી ઓ થી આર ઉપર. જ્યાંથી તમે ગતિની શરૂઆત કરી હતી ત્યાંથી આગળ વધ્યા છો કે પાછળ? તો કે સર પાછળ. હું અહીંયા આવીને ઉભો રહ્યો. શરૂઆત કરી હતી ઓ થી, પણ ફરતા 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 આર ઉપર આવ્યું. એટલે મૂળ સ્થાનથી તમે ક્યાં ગયા છો? પાછળ. સમજાણું બાળકો? સમજાણું બાળકો? ચાલો, તો હવે નોંધવા લાયક મુદ્દા. તો આ તો આપણે એક તો લખ્યા, ધન આવે ઋણ આવે. ચાલો લખો. બીજું નોંધ કરીને લખો. પથ લંબાઈ સ્થાનાંતર જેટલી અથવા તો સ્થાનાંતર કરતા મોટી હોઈ શકે. બરોબર ને? શું લખીએ છીએ ભાઈ? પથ લંબાઈ is greater than or equal to સ્થાનાંતર. પથ લંબાઈ સ્થાનાંતર કરતા મોટી હોય અને સ્થાનાંતર જેટલી હોય. તમારી સામે જ છે. પેલા કેસમાં બે સરખા છે, બાકીના બધા કેસમાં પથ લંબાઈ મોટી છે, સ્થાનાંતર નાનું છે. સમજાય છે? એકા. પછી બીજું, પથ લંબાઈ લેસ ધેન સ્થાનાંતર. તો કે શક્ય નથી, ડઝ નોટ પોસિબલ. જો એક પણ કેસ એવો છે કે જેમાં પથ લંબાઈ નાની હોય અને સ્થાનાંતર મોટું હોય? ના, આ કોઈ દી શક્ય નથી. પથ લંબાઈ નાની હોય અને સ્થાનાંતર મોટું હોય તેવું કોઈ દી શક્ય નથી. એટલે પથ લંબાઈ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ, બટ પથ લંબાઈ નેવર લેસ ધેન, પથ લંબાઈ નેવર લેસ ધેન ડિસ્પ્લેસમેન્ટ. આટલું યાદ રાખવાનું. બરોબર? પછી પથ લંબાઈ હંમેશા ધન હોય, પથ લંબાઈ હંમેશા ધન હોય
લખવાનું છે. પથ લંબાઈ હંમેશા ધન હોય, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે. જ્યારે સ્થાનાંતર ધન, ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે. સમજાણું બાળકો? આટલા બેઝિક કન્સેપ્ટ હતા, આટલું તમને ખબર પડવી જોઈએ. તો કે સરસ, ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ અને નવા નવા કન્સેપ્ટ જોઈએ છીએ બાળકો. એક વસ્તુ હજી જો ભાઈ, આવું મનમાં ના લેતા. મેં હમણાં ઓલું મેથ્સનું કીધું બાળકો, હું ખીજાય કોણ તમને? બોલો, ખીજાય કોણ? કે જેને તમારી ચિંતા હોય એ તમને ખીજાય. ઘરમાં મમ્મી પપ્પા, દાદા દાદી. ઓકે સર, અમારા દાદા દાદી અમને ના ખીજાય, કઈ વાંધો નહીં. મમ્મી પપ્પા તો થોડુંક કહેશે ને, બેટા બોન થોડીક ચિંતા હોય. એટલે મને બાળકો ઘણી વખત એવી ચિંતા થાય કે યાર તમે 11 સાયન્સમાં આવ્યા ને આટલા કન્સેપ્ટ ખબર નથી પડતા, તો થોડુંક અમે તમને ખીજાઈને કહીને તો તમે એ પ્રશ્ન પૂછતા 2 વાર તમારા માઇન્ડથી વિચારો કે ખરેખર આ સાચું છે કે ખોટું છે. ઘણા બધા બાળકોને જવાબ આપું છો કે નહીં? ઘણા બધાને રોજના લગભગ 5-6 તો ડાઉટ હોય છે. બધા બાળકોને જવાબ મળે, પણ આટલા સહેલા ક્વેશ્ચન હોય ને ત્યારે થોડુંક એમ થાય કે આટલું નથી આવડતું. બરોબર? એટલે થોડુંક ખીજાઈને તમને કહીને તો એ પ્રશ્ન પૂછતા પહેલા તમે 2 વાર વિચારો કે ખરેખર આ પ્રશ્ન પૂછવા લાયક છે કે સહેલો છે. બરોબર ને? તો એક વખત તમને ભૂલ તમે તમારી રીતે ગોતી લ્યો ને તો લાઈફ ટાઈમ તમને કોઈ દી નહીં ભૂલાય. હવે આ વસ્તુ લાઈફ ટાઈમ જે છોકરાએ પ્રશ્ન પૂછ્યો તો નહીં ભૂલાય. જમણી બાજુ જાઓ તો ઘાત ઘટે, ડાબી બાજુ જાઓ તો ઘાત વધે. સમજાય છે બાળકો? એટલે હું ખોટું નથી લગાડવાનું, હું તો ખીજાતો રહીશ. ખીજાવે ખરા, 2 મિનિટ પછી કાંઈ મગજમાં ન હોય એટલે ડઝન્ટ મેટર બાળકો. બરાબર? ચાલો, બાય બાય, ટેક કેર, સી યુ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. મોજ કરો, ભણો, ધ્યાન રાખો.